હેલો એવરીવન. હવે આપણે લેસન નંબર 11 જોશું, ઊંટ અને ફકીર. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેની સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? હવે વનવગડો એટલે જંગલ. હવે એક ફકીર એટલે કે સાધુ સંત જેવા હોય ફકીર, એ વનવગડામાંથી પસાર થતા હતા. એવા એક વેપારી મળે છે, બિઝનેસમેન. એણે સામે પૂછ્યું છે કે ફકીર બાબા, તમે અહીંયાથી ક્યાંક ઊંટ જોયો છો? ઊંટ એટલે કે કેમલ. ફકીરે કહ્યું, જેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે અને આગલો દાંત પડી ગયો છે અને એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ફકીરના સવાલ સાંભળીને વેપારી તો રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે એને ક્યાં જોયું છે? અમે સૌ ક્યારના એને શોધ્યા કરીએ છીએ. હવે ફકીરે કહ્યું, એની એક જમણી આંખ ફૂટેલી છે, બરાબર, રાઈટ સાઈડની. ડાબે પગે ખોડું છે, બરાબર, લેફ્ટ લેગ એને ખોડું એટલે બિચારાનો બરાબર ચાલી શકતો નથી. એક આગળનો દાંત પડી ગયો છે અને એની એક બાજુ મધ લગાવેલું છે અને એક બાજુ ઘઉં પડ્યા છે. તો ફકીરને થયું કે વાવ, અમે તો ક્યારના શોધીએ છીએ, મારું કેમલ ક્યાં છે, ઊંટ? ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. ફકીરને જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું છે તો છે, પણ તેના ઉપર માલની લાલચ તે મને બતાવવા માગતો નથી. કે નક્કી કે આ સાધુ મહારાજે જોયું છે મારા ઊંટને, પણ તેની ઉપર આ બધું લગાવેલું છે, મધ અને ઘઉં ને, એટલે એણે મને બતાવવું નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. કે પ્લીઝ મને ડાહ્યા થઈને આપી દો. એણે જરા કડક થઈને કીધું કે આપી દો મારું ઊંટ. એની ઉપર તો બધો કિંમતી સામાન હતો, ઝવેરાત હતું, એટલે કે જ્વેલ્સ હતું, અને જો નહીં આપે તો હું રાજાને કહી આવીશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેની ઉપર ઝવેરાતની તો વાત જ શી? ઝવેરાત એટલે કે બધા કિંમતી પ્રેશિયસ બધી વસ્તુ, સોનું, ચાંદી, ડાયમંડ, મોતી, એ બધું, બરાબર, કે ઝવેરાતની તો વાત જ શું છે? હવે પેલો વેપારી ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. ચલો, આ રાજા પાસે આને લઈ જઈએ. રાજાને ફકીરની ઝડતી લેવડાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. આ તો ફકીર હતો, એ તો બિચારો ત્યાગી, વૈરાગી હતો. હવે આપણા જેવી રીતે હિન્દુમાં સાધુ કહેવાય, એમ મુસ્લિમ્સમાં જે આવા સંત હોય એને ફકીર કહેવાય. હવે એની પાસે તો કંઈ પણ નહોતું. તો એણે ફકીરની ઝડતી એટલે કે એને ચેક કર્યું બધું, એની પાસે તો કાંઈ નહીં હોય તો મળે ને. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. કે એણે જે વર્ણન કર્યું તે બરાબર એના ઊંટ જેવું જ હતું. તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? આપણે માની જ ના શકીએ, આટલું બારીકાઈથી ઊંટ કેવી રીતે ખબર પડે? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંય સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાને એમ લાગ્યું કે ઉપર બધા પ્રેશિયસ જ્વેલ્સ છે, એમાં હીરા છે, મોતી છે, બરાબર, તો એની લાલચ લાગી હશે, એટલે આ ફકીરે એને કહેતો નથી, એટલે તેને એકદમ એને હુકમ કર્યો કે જાઓ આ ફકીરને સજા કરો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરી પહેલાં મારી વાત તો સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વરસથી રહું છું, તો ક્યારનો જંગલમાં રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. અવલોકન કરવું એટલે નિરીક્ષણ કરવું, બહુ બારીકાઈથી બધું જ જોવું. આપણે CID વાળા ખબર, બધા ગ્લાસ લઈને જુએ, હા, એવી રીતે કે મને બધું જોવાનું ટેવ છે.
આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો, જ્યારે જંગલમાં જતો હતો, ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. ઊંટના સ્ટેપ, બધા ફૂટપ્રિન્ટ એ જોયું, બરાબર, પગલાં એટલે ફૂટપ્રિન્ટ જોઈ, પણ તેની સાથે માણસના પગલાં નહોતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. એના પરથી લાગ્યું કે માણસ સાથે નથી, એટલે પહેલાં તો બધી ધૂળ જ હતી, તો હવે બધા રસ્તાઓ પાક્કા બન્યા છે. તો તેના પરથી થયું કે આ માણસના પગલાં નથી, એટલે આ માલિકથી છૂટું પડી ગયું છે. પગલાંના માર્ગમાં એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, કે એક બાજુથી. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જ્યાં જ્યાં એના સ્ટેપ્સ હતા, ત્યાં ફક્ત એક બાજુએ જેણે ઝાડના પાન ખાધા છે. તો તમને ખબર છે કે લીવ્સ ખાય, નાના નાના ટેન્ડર, એટલે એક બાજુ જ હતું, બીજી બાજુએ ખાધું જ નહોતું. એટલે ફકીરને ખબર પડી કે એક આંખે કાણું હશે. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે એક પગે ખોડું હશે, કે એક પગ, જરા 4 પગ હોય તો એક પગ એનો બરાબર દેખાતો ન હતો, ફૂટપ્રિન્ટ્સ. એટલે એને લાગ્યું કે એક પગે બિચારું ખોડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા, તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે ઉપરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. એણે જે લીવ્સ ખાધા હતા બધા, એમાંથી આગળથી એક એક ભાગ પડી જતો હતો. એટલે એને એમ થયું કે એક દાંત એનો પડી ગયો હશે. સી કેટલું ઇન્ટેલિજન્ટ છે, કેવું બરાબર જુએ છે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબણતી હતી. એના પરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે, એટલે કે ઘઉં ઉપર રાખ્યા હશે, અને બીજી બાજુએ મધ લાદ્યું છે, કે મધ, કારણ કે માખી આવી ગઈ હતી. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું એના ધણી પાસેથી નાઠું છે. હવે કોઈ માણસ બેઠું હોય તો એનું પોતાના ઘઉં કે મધ બધું પડવા દે ના, એ તો સરખું મૂકી દે. એટલે ખબર પડી ગઈ કે આ એના ધણી, એટલે એના માલિક પાસે નથી, એ એના માલિક પાસેથી ભાગી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો, એટલે ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણેના ઊંટનું વર્ણન કર્યું. એણે બધું એમ કહ્યું કે આવું ઊંટ હતું એમ. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે. એ ઉપર તેને એમ લાગ્યું કે આ ઊંટ તેણે જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. મને તો ઊંટ વિશે ખબર જ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું કે સંતાડ્યું નથી. રાજાને હવે ખબર પડી ગઈ એના એક્સપ્લેનેશનથી કે ખરેખર આ ફકીર બહુ સાચો બંદો છે. એણે ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. તેણે જે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. એને ઝીણેથી બરાબર, એણે એકદમ ધારીને જોવાથી આ બધી એને ખબર પડી હતી. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા, કે સારું ને તે આ બધું જોયું છે ધારીને, તો ખબર પડી કે અરે વાહ, આ તો એક ટેલેન્ટ કહેવાય. ઓકે, અને રાજાએ તેને ઇનામ આપીને છોડી મૂકી અને તેના ખૂબ વખાણ કર્યા. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. ફકીર, ત્યાગી, વૈરાગી, મુસલમાન. વનવગડામાંથી, જંગલમાંથી ખોડવાળું લંગડું લાદ્યા છે, ખડક્યા છે, સામાન મૂક્યા છે. ક્યારના એટલે ઘણા સમયથી. લાલચ એટલે લોભ. કડકાઈથી એટલે સખ્તાઈથી. ઝવેરાત, હીરા, માણેક, મોતી, જવાહેર વગેરે. રહેમ, દયા, અવલોકન. ઝીણવટથી જોવું તે.
કરડેલા દાંતથી કાપેલા, કાણું અહીં એક આંખ વગરનું, બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, ધણી એટલે માલિક, નાઠું છે એટલે નાસી ગયું છે. વર્ણન કર્યું શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. હવે રૂઢિપ્રયોગ ઝડપી લેવરાવી, જાંચ કે તપાસ કરાવવી. હવે આપણે સ્વાધ્યાય જોશું. વેપારીએ ફકીરને શું પૂછ્યું? બરાબર. અહીંયા વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જોતું જોયું છે? વેપારી ગુસ્સે શા માટે થયો? કેમ ગુસ્સે થઈ ગયો? ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં જ ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. હવે છે પ્રશ્નના ઉત્તર, લોંગ આન્સર. ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. તો તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો ઊંટના રસ્તા જે જતું હતું ત્યાં એક બાજુ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. બરાબર. તો આ લેસન આપણું ખતમ થયું. અહીંયા તમારે આના પણ 25 હાર્ડવર્ડ્સ અને શબ્દ સમજૂતી કરવાના છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પછી મળીએ. ટિલ ધેન, બાય. હેવ અ ગુડ ડે.